જો આ રેસીપી તમે એક વખત બનાવી લીધી ને તો તમે બધી જ ફરસી પૂરીની રેસીપી ભૂલી જશો. એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય. ન વણવાની ઝંઝટ કે ન કંઈ બીજો લોટ બાંધવાની ઝંઝટ, ન કોઈ વધારાના મસાલા કે મોઈનની ઝંઝટ. એટલી સરળ રીતે બને છે ને, એક વખત બનાવશો ને તો તમે વારે વારે આ જ રેસીપી બનાવવાનું કરશો. એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. બસ હું પણ રેસીપી બનાવવાની તૈયારી કરું છું. તો એના માટે મેં અહીંયા લોટ લઈ લીધેલો છે અને બસ આજુબાજુનું જે કંઈ પણ કામ હોય એ સાથે સાથે કરતી જાઉં અને રેસીપી બનાવવાની તૈયારી કરતી હોઉં છું. આ રીતે મારું કામ થતું હોય છે સાઈડમાં. બાજુમાં ગરમ પાણી જોઈતું હતું તો મેં ગરમ પાણી પણ થવા માટે મૂકી દીધેલું છે. હવે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. તમે જોઈ શકો છો, એક મોટો વાટકો ભરી અને ચોખાનો લોટ લીધો છે. જેટલો લોટ લીધો છે એટલું જ તમારે પાણી લેવાનું છે. એટલે કે એક વાટકો લોટ છે તો એક વાટકો પાણી લેવાનું છે. અને એક પેન ગરમ થવા માટે મૂકી દીધું છે. એમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે. જોઈ શકો છો, આ રીતે આપણે જેટલું પાણી લીધું છે એ પાણી એમાં ઉમેરી દેવાનું છે. ત્યાર પછી સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને મોઈન માટે તેલ ઉમેરી દઈશું. જો તેલ અહીંયા 1 ચમચી જેટલું જ ઉમેરવાનું છે. મોઈન અહીંયા મુઠ્ઠી પડતું મોઈન નથી આપવાનું, ખાલી 1 ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું છે. અને પાણી એકદમ ગરમ થઈ જાય, પાણી ઉકળવા લાગે એટલે આપણો જે લોટ છે એ લોટને એમાં ઉમેરી દેવાનો છે. એકી સાથે બધો ઉમેરી શકો છો તમારે. આ રીતે જોઈ શકો છો કે આ રીતે એકી સાથે લોટ ઉમેરી અને ફટાફટ તમારે આવી રીતે વિસ્કરથી અથવા તો કે વેલણથી તમારે ફેરવતા જવાનું છે. જો તમને એમાં વાર લાગશે ને તો ગાંઠા પડી જશે. તો ગાંઠા પડી જાય ને તો એ રેસીપી સારી નહીં બને. એટલે તમે ટ્રાય કરજો કે આવી રીતે, જો કે લગભગ મોટા ભાગે ચોખાના લોટમાં એટલા બધા ગાંઠા એવી રીતે ન પડે. તમે આ રીતે ફટાફટ ચલાવવા લાગશો ને એટલે ગાંઠા નહીં થાય. પરંતુ તો સૌથી વધારે ઇઝી તમને વેલણથી અથવા તો કે વિસ્કરથીનો જ રહેશે. ચમચાનો ઉપયોગ નહીં કરતા. અને હવે જો ઠંડુ થવા માટે મેં અહીંયા એક મોટા ત્રાસમાં લઈ લીધેલું છે. અમે એને ત્રાસ પણ કહીએ છીએ, કથરોટ પણ કહીએ છીએ. તમે શું કહો છો એ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે બધું જ મિશ્રણ મેં કથરોટમાં લઈ લીધેલું છે. અને હવે એમાં આપણે જે મસાલા ઉમેરવાના છે એ ઉમેરી દઈશું. તો અહીંયા મસાલામાં બહુ ઝાઝી કોઈ વસ્તુ ઉમેરવાની નથી, પરંતુ જો તમને આમાંથી અમુક વસ્તુઓ ન ગમે તો સ્કીપ કરી શકાય. મેં અહીંયા સફેદ તેલ લીધેલા છે, કાળા તલ લીધેલા છે, જેનાથી એકદમ સરસ દેખાવ આવશે. બહુ સરસ લાગે છે લુકમાં, એટલા માટે મેં અહીંયા થોડા કાળા તલ પણ લીધા છે. અને ચીલી ફ્લેક્સ, તમે જેટલું તીખું ખાઈ શકતા હોય ને એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સ લેવાના છે. અને અહીંયા મેં જીરું લીધેલું છે. તમે જોઈ શકો છો આ રીતે. તમારા સ્વાદ અનુસાર તમે વધારે ઓછો લઈ શકો છો. અને હિંગ ઉમેરી દેવાશે. સાવ નાની ચમચી હિંગ ઉમેરવાની છે. અને મરચું પાવડર, ચીલી ફ્લેક્સ લીધા છે તો મરચું પાવડર થોડું એમથું લેવાનું છે. મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે, જેનાથી કલર સરસ આવે. જો એક ચપટી વગાડતાની સાથે જ લોટ બંધાઈને તૈયાર થઈ જાય એવું ન હોય. આપણે મહેનતથી લોટ બાંધવો જ પડે. અને આ રીતે જો એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. ખાલી કંઈ લોટ બાંધવાની ઝંઝટ નથી, પરંતુ મિક્સ કરવાનું છે. આ રીતે તમે બધું મિક્સ કરી લેશો ને તો જે મસાલા છે ને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. આ રીતે તમારે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર થશે. આમાં તમારે પાણી ઉમેરવાની જરા પણ જરૂર નહીં પડે. જો આ રીતે તમારે ખાલી મિક્સ કરી લેવાનું છે. આપણો લોટ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે બહુ બધી વાર નથી રાખવાનો આ લોટને. તમારે તરત જ એની પૂરી બનાવવાની શરૂ કરી દેવાની છે. તો અહીંયા હું તેલ ગરમ થવા માટે મૂકી દઉં છું. હું રેગ્યુલરી કોઈ પણ ફરસાણ બનાવતી હોઉં તો એને હું સિંગ તેલમાં જ બનાવતી હોઉં છું. અમારે ત્યાં સિંગ તેલ ખવાય છે તો હું સિંગ તેલનો ઉપયોગ કરું છું. તમારા ઘરમાં જે તેલ ખવાતું હોય એનો ઉપયોગ કરી શકો. જો આ રીતે તેલવાળા હાથ કરી અને તમારે લુવા બનાવી લેવાના છે. અથવા તો કે તમે આ રીતે હાથેથી જ વળી અને પૂરી તૈયાર કરી શકો. જો આ રીતે લુવા બનાવી લેવાના, જેવડી સાઈઝની તમારે પૂરી કરવી હોય એ સાઈઝના તમારે લુવા બનાવી અને તૈયાર કરવાના છે. જોઈ શકો છો આ રીતે. અને આ રીતે હાથની હથેળી ઉપર, કોર્નર ઉપર તમે આ રીતે દબાવતા જઈશો ને એટલે પૂરી વણાઈ અને તૈયાર થતી જશે. જો આ રીતે તમે સિમ્પલ રીત છે, એકદમ ઇઝી છે. અથવા તમે હાથેથી પ્રેસ કરતાં પણ તમે કરી શકો છો. જો આવી રીતે. પરંતુ આ રીતે છે ને મને બહુ વાર લાગે એવું લાગે છે, કે મને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે છે. એટલા માટે મેં તો આનાથીને પણ ઇઝી રીત જ અપનાવી છે, કે જો આ રીતે કરીએ ને તો પણ આછી જ પૂરી થાય, પરંતુ થોડીક વાર લાગે. પરંતુ આનાથી ને ઇઝી રીત જોવી હોય ને તમારે તો જો આ રીતે
કાણા પણ કરી લેવાના છે જેથી ફૂલે ના. હવે જો એનાથી ઇઝી રીત છે કે તમારે આ રીતે તમે જોઈ શકો છો કે બટર પેપર લઈ લીધેલું છે ને એની ઉપર મેં થોડુંક તેલ લગાવી લીધેલું છે. તમે પ્લાસ્ટિક પણ લઈ શકો છો, સારું એવું ક્વોલિટીનું જાડું પ્લાસ્ટિક લેશો તો એના પર પૂરી સરસ બની અને તૈયાર થશે. આ રીતે બટર પેપર ઉપર લુવા બનાવી અને એકી સાથે મેં 5-6 લુવા રાખી દેવાના અને એની ઉપર બીજું બટર પેપર લગાવી દેવાનું. બીજું બટર પેપર લગાવી અને તમે જો આ રીતે છે ને પ્રેસ કરી દેવાનું છે કે જેનાથી સેટ થઈ જશે. અને પછી તમારે શું કરવાનું છે કે એક સારો એવો ગ્લાસ લઈ અને આ રીતે જો કે તમારે છે ને ગ્લાસ લઈ અને એને પ્રેસ કરવાનો. વાટકો પણ લઈ શકો તમે તમારી અનુકૂળતા પ્રમાણે. જો આ રીતે તમે પ્રેસ કરી દેશો ને તો એકદમ પૂરી વણાઈ અને તૈયાર થઈ જશે. તમારે જો થોડોક લોટ ઢીલો રહી ગયો હોય તો પણ કોઈ વાંધો નહીં આવે, અને જો વધારે ઢીલો હોય ને તો તમે એમાં થોડોક લોટ નાખી અને લોટ બાંધી શકો છો. જો આપણી એકદમ આછી એવી પૂરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે, ને એકી સાથે કેટલી બધી થઈ ગઈ છે. થોડી વારમાં તો ડબ્બો ભરી અને તમે પૂરી તૈયાર કરી લેશો. પૂરી ફૂલે નહીં ને એટલા માટે તમારે આ રીતે કાંટા ચમચીથી તમારે આવી રીતે કાણા કરી લેવાના છે. તમારી પાસે કાણા કરવા માટેનું કટર હોય તો એનાથી ને પણ કરી શકાય, નહીં તો ચક્કુથી પણ થઈ શકે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી તળવા માટે મૂકી દઈશું. જેટલી તમારા લોયામાં આવી શકે એ રીતે તમે પૂરીનો તળી શકો એકી સાથે. આ રીતે મારા લોયામાં અથવા તો કે મારી પાસે જેટલું હું છે ને એક સાથે બનાવીને નથી રાખતી, થોડી થોડી બનાવું અને થોડી થોડી તળતી હોઉં છું, એ રીતે બનાવતી હોઉં છું. તમારે જેટલી આવી શકે એટલી તમે એમાં તળી શકો એકી સાથે. જો કેટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને થોડી જ વારમાં તળાઈને તૈયાર થઈ જાય. એટલે 1 થી 2 મિનિટમાં તળાઈ અને તૈયાર થઈ જતી હોય છે. તો વધારે વાર નથી રાખવાની, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ને ત્યાં સુધી તમારે શેકવાની છે. જો ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેજો ને તો ટેસ્ટ સારો નહીં આવે. પછી કહેતા નહીં કે મને પૂજાએ કીધું નહીં, પરંતુ જો તમે ગોલ્ડન બ્રાઉન અને સારી રીતે શેકશો ને ધીમા ગેસ ઉપર તો સરસ એવી પૂરી બની અને તૈયાર થશે. જો કેટલી સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થાય છે, એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય. અને આ મહિનાઓ સુધી સારી રહે છે અને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો, ચાટ વગેરેમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણી પૂરી આ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. આ રીતે મેં બધી જ પૂરી બનાવી અને રાખી દીધેલી છે. જોઈ શકો છો મેં તો અને ચાની સાથે સર્વ કરી છે. તમે દહીંની સાથે, ચટણીની સાથે કોઈ પણ, અને એમ જ ખાશો ને તો પણ સરસ લાગશે. જો કેટલી સરસ ચા પણ બની ગઈ છે અને નાસ્તામાં પૂરી ફરસી પૂરી જેવી જ પૂરી બની અને તૈયાર થઈ ગઈ. એનાથીને પણ સરસ લાગશે. તમે એક વખત બનાવશો, ટ્રાય કરશો તો મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવો. જો એની ક્રિસ્પીનેસ લેવલ તમને બતાવું કેટલી સરસ બની છે. એકદમ ભૂક્કો થઈ જાય છે, એટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી પૂરી આપણી તૈયાર છે. અને જો તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોઈએ એ મને તમે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આપણે જરૂરથી ટ્રાય કરીશું એ રેસીપી. એક વખત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, સાતમ અને રક્ષાબંધનની નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.